કુમાર વારીલાલ, ચેરમેન જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી. આજરોજ અમે કોઠારા સાર્વજનિક દવાખાના મુજબ એક કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે. એમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના ગામડાઓના લોકો કેમ વધુ લાભ લે એ અમારો હેતુ છે. અને આ હેતુમાં અહીં આવનાર દરેક દર્દીને પહેલેથી છેલ્લે સુધીની તમામ સારવારો અમારી સંસ્થા તરફથી આપવામાં આવશે એવું પણ અમે આજે આ સ્તરે જાહેર કરીએ છીએ. અને કોઈ પણ પેશન્ટના ઓપરેશનો હશે તો પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે, જેથી દરેક લોકો આનો લાભ લે અને ભવિષ્યમાં પણ કોઠારા સાર્વજનિક દવાખાનાના આ ટ્રસ્ટી શ્રી મુનોરભાઈ સાહેબ શ્રી એમ આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને મળતો રહેશે. એ સંસ્થા વતી એમનો પણ સૌનો હું આભાર માનું. ટ્રસ્ટી અને પ્રવક્તા જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઠારા જેટી હાઈસ્કૂલ. આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનાના સહકારથી આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 7 જેટલા ડૉક્ટરો અહીં સેવા આપી રહ્યા છે. અમારા પ્રમુખ શ્રી કિરણભાઈ અને મંત્રી શ્રી અરવિંદભાઈ પણ જે વાત કરી છે કે હવે બંને સંસ્થાઓ સાર્વજનિક દવાખાનું અને જનકલ્યાણ સાથે રહીને કામ કરશે. અમારો એક જ હેતુ છે, અમારા ચેરમેનશ્રીએ જે વાત કરી, અમારો એક જ હેતુ છે કે ગરીબ દર્દીઓને રાહત ભાવે અથવા નિઃશુલ્ક સેવા કેમ મળી રહે એના માટેના સતત અમારા પ્રયત્નો રહેશે.